આજે સવારે અમારી સોસાયટીમાં અમારા ઘરની સામે રહેતા એક ભાઈ એમની ક્રિટિકલ તબિયતને લીધે અચાનક બેહોશ થઈ ગયા. એમના ઘરમાં એમના ઘરડા બા સિવાય બીજું કોઈ હાજર નહોતું, તો મેં 108માં કોલ કર્યો. પેલી જ રીંગે કોલ ઉપડી ગયો. એ બેને બધી વિગતો નોંધી લીધી. પછી ફોન મૂકતા મને કહ્યું કે તમે ચિંતા ના કરતા, એમ્બ્યુલન્સ બસ 10 મિનિટમાં જ આવી જશે. એમણે ફોન મૂક્યો. પછી બીજી કે ત્રીજી મિનિટે એમ્બ્યુલન્સમાંથી કોલ આવ્યો. એ ભાઈએ પણ લોકેશનની વિગતો ચેક કરી અને ફોન મૂકતા મને કે ભાઈ તમે ચિંતા ના કરતા, અમે બસ 5 મિનિટમાં જ આવી જઈશું. એટલે ખરેખર 5 મિનિટમાં 108 આવી ગઈ. એ ભાઈને હોસ્પિટલ લઈ ગયા. એ બધું તો ખરું જ, પણ 108ની આ કેવી સરસ સર્વિસ. અને એમાં એ પેલા 2 વાક્યો મને ખાસ સ્પર્શી ગયા. તમે ચિંતા ના કરતા. આપણું કોઈ સ્વજન જ્યારે આવી ક્રિટિકલ સિચ્યુએશનમાં હોય ત્યારે આવી ઇમરજન્સી સર્વિસમાંથી બોલાયેલા આ વાક્યો બહુ નાના છે, પણ બહુ મોટું કામ કરે, બહુ મોટી ધરપત આપે કે તમે ચિંતા ના કરતા. તો 108 જેવી ફ્રી સર્વિસ હોવા છતાં એનું કામ પૂરી નિષ્ઠાથી તો કરે જ છે, પણ આ એની એક માનવીયતા પણ ભળે છે એમાં. તો હવે આપણે શું કરવાનું છે? આપણે બસ એમ્બ્યુલન્સની સાયરન સાંભળીએ તો એને તરત રસ્તો આપી દઈએ, અને એમ્બ્યુલન્સને જોઈએ તો જે કોઈ ઈશ્વરને આપણે માનતા હોઈએ એને એકવાર પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, આ એમ્બ્યુલન્સ જેને પણ લઈ જઈ રહી છે એને અને એના પરિવારને રાહત થાય એવું કરજે. આપણે જ્યારે બીજા માટે પ્રાર્થના કરીએ છીએ ને, તો એ બહુ જલ્દી પહોંચે છે.